નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. તલાલા તાલુકા પંચાયતમાં સત્તાના સમીકરણો વચ્ચે વિપક્ષી એકતાના લીરે લીરા ઉડ્યા છે. તલાલા તાલુકા કોંગ્રેસ પ્રમુખ અને આમ આદમી પાર્ટીના કાર્યકર વચ્ચેની એક કથિત ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થતા રાજકીય ભૂકંપ આવ્યો છે. તલાલા તાલુકા પંચાયતની કુલ 18 સીટો પર ચૂંટણી બાદ ભારે રસાકસીનો માહોલ હતો. અહીં સત્તાના સમીકરણો જોઈએ તો ભારતીય જનતા પાર્ટી પાસે 9 સીટો છે, જ્યારે આમ આદમી પાર્ટી પાસે 7 અને કોંગ્રેસ પાસે માત્ર 2 સીટો છે. ભાજપને સત્તાથી દૂર રાખવા માટે આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની વાતો ચાલી રહી હતી. વાયરલ થયેલી કથિત ઓડિયો ક્લિપમાં ખુલાસો થયો છે કે કોંગ્રેસ પાસે માત્ર 2 બેઠકો હોવા છતાં તેઓ પ્રમુખ પદ મેળવવા માટે અડગ રહ્યા હતા. આપ નેતા પ્રવીણ રામનો આક્ષેપ છે કે તેમણે કોંગ્રેસને વહેલા તે પહેલાના ધોરણે ઉપપ્રમુખ પદ, કારોબારી સમિતિના ચેરમેન પદ અને ન્યાય સમિતિ આપવાની તૈયારી બતાવી હતી. એટલું જ નહીં, 2.5 વર્ષ પછી પ્રમુખ પદ આપવાની પણ ઓફર કરી હતી. આમ છતાં તાલુકા કોંગ્રેસ પ્રમુખે એવી જીદ પકડી રાખી હતી કે જો અત્યારે જ પ્રમુખ પદ આપો તો જ ગઠબંધન કરવું છે, નહીતર નહીં. અને પ્રમુખ સિવાયની એમ બીજી તમને કઈ વાત કરી? હા, તો પછી અમે તો પહેલેથી જ વાત હતી. નહીતર એમ નો તમારે કરવું, નો પહોંચ ના પડ્યું ને કઈ વાંધો નહીં. એ અમારી નીતિ જ હતી પાર્ટીની અને એ સૂચના હતી. એ થાય તો જ કરવાનું છે, નહીતર કઈ નહીં. અરે ગમે પછી વાત જ ક્યાં આવે? વલ્લભ ઈ હોય તો જ, નકર નહીં પછી હું એમ નહીં. મારી વાત સાંભળો. કારોબારી અરે વાત આપો તો નહીં એમ નથી. આ તો ખાલી આપણે વાત કરી. ઈ શક્ય હું જે વાતમાં હા પડીને કરવાનું નથી એને હા પાડવાનું હું અરજ તું કેજી. હા, એક જ વાત હતી કે આ વાત હોય તો જ કર્યું. નહીતર આપણે ક્યાં હું ના રીતે સૌ અલગ પાર્ટી થી લડ્યા હતા તે અલગ જ રહેવાનું હતું. હરિયાએ આપણે તો શું કીધું, બધા પદ તમે રાખો, આવો તો પ્રમુખ વાળી વાત નહીં. એ વાત જ અમારે બીજા 100 પદ આપો તો નતો જતા. પ્રમુખ બનાવો તો જ ગઠબંધન, નકર નહીં. પેલા જઈને ના પ્રવીણભાઈ ની વાત એવી હતી. પ્રવીણભાઈ એવું કીધું કે અમને એવું કીધું પ્રવીણભાઈ કે ભાઈ આપણે એને છે ને પેલા 2.5 વર્ષ આપણા ને એના પછી અમે એમાં એગ્રી જ નહોતા. એવી અમને વાત કરી હોત તો અમે કરત. બાકી કે બીજું ગમે 3 પદ આપી દે, ન્યાય સમિતિ, ઉપપ્રમુખ અને આ ભાઈ કારોબારી. એ વાત અમે ફોર્મ નથી ભર્યું. અમે બીજી વાતમાં જ હતા નહીં. વલ્લભભાઈ તમે ક્યાં વાત કરો તો ક્યાં સવાલ જ છે? તો અહીંયા તમે વાત કરો તો આજ ન પાડી. જો આપણે અત્યારે વાત કરી ન કીધું, એ વાત જ નથી કરી કઈ. અમે યસ જ કરવાનું નતું. અમારે તો પ્રમુખ તમે બનાવો તો જ આપણે ગઠબંધન, નકર નહીં. એ તમને મંજૂર હોય ને પોહાતું હોય તો, તમને ન પોહાતું હોય તો ના પાડજો. આ વાયરલ ઓડિયો ક્લિપ સામે આવ્યા બાદ તલાલાના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. આપ નેતા પ્રવીણ રામે ખુલ્લો આક્ષેપ કર્યો છે કે કોંગ્રેસની આ જીદ પાછળ તેનું ભાજપ સાથેનું આંતરિક અને છુપું ગઠબંધન જવાબદાર છે. કોંગ્રેસ કોઈ પણ ભોગે ભાજપની જ પંચાયત બેસવા દેવા માંગતી હતી, એટલા માટે જ છેલ્લા સમય સુધી આવી અતાર્કિક શરતો રાખીને ગઠબંધન તોડી નાખ્યું. નમસ્કાર મિત્રો, તાલાળા તાલુકા પંચાયતના વિવાદની અંદર કોંગ્રેસના તાલાળા તાલુકાના પ્રમુખ અને અમારા આમ આદમી પાર્ટીના એક આગેવાનનો ઓડિયો વાયરલ થયો છે. આ ઓડિયોની અંદર જે ચર્ચાઓ થઈ રહી છે એ ચર્ચાના આધારે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું છે. તાલાળા તાલુકા પંચાયતની અંદર બીજેપીની સત્તા કેમ બેસે, બીજેપીનો તાલુકા પંચાયતનો પ્રમુખ કેમ બેસે, એના માટે કોંગ્રેસે કઈ રીતે ખોટી જીદ ઊભી કરી એ આ ઓડિયોની અંદર પ્રસ્થાપિત થઈ જાય છે. તાલાળા તાલુકાના પ્રમુખ આ ઓડિયોની અંદર એક જ વાત સતત રટણ કરે છે કે અમારે તો પ્રમુખ પદ જ જોઈતું હતું, પ્રમુખ પદ સિવાય બીજી કોઈ વાત જ નહોતી, પ્રમુખ આપો તો જ ગઠબંધન, બાકી અમારે ગઠબંધન નહોતું કરવું, અમારી ઉપરથી પોલિસી હતી, અમારે ઉપરથી સૂચના હતી. આવું એ ઓડિયો ક્લિપમાં પોતે ચર્ચા કરે છે. આનો સીધો મતલબ એ થાય છે કે આમ આદમી પાર્ટીની 7 સીટો, કોંગ્રેસની માત્ર 2 સીટો, અને 2 સીટો હોવા છતાં પણ એમને કારોબારી, ઉપપ્રમુખ અને ન્યાય સમિતિ ત્રણેય આપવાની વાત કરીએ છતાં પણ ખોટી જીદ ઊભી કરવામાં આવે કે પ્રમુખ જ આપો. અને પ્રમુખમાં પણ મેં 2.5 વર્ષ પછી એમને પ્રમુખ આપવાની વાત કરી હોવા છતાં પણ ખોટી જીદ ઊભી કરવામાં આવે કે પ્રમુખ આપો તો જ ગઠબંધન, બાકી ગઠબંધન નહીં. આનો સીધો મતલબ એ થાય છે કે એમને કોઈ પણ ભોગે ગઠબંધન કરવાનો વિચાર નહોતો, એટલા માટે ખોટી જીદ ઊભી કરવામાં આવી. છેલ્લા સમય સુધી એક જ વાત પકડી અને ગઠબંધન કેમ ન થાય એના માટેના પ્રયત્નો કર્યા. એ આ ઓડિયો ક્લિપ ઉપરથી તમને તમામ જનતાને ખ્યાલ આવી જશે અને આ ઓડિયો ક્લિપ ઉપરથી ગુજરાતની જનતાને અને તાલાળાની જનતાને ખબર પડી જશે કે
કોંગ્રેસે કઈ રીતે ખોટી જીત ઊભી કરી અને તાલાળામાં ભાજપની તાલુકા પંચાયત બેસવા દીધી, ભાજપના તાલુકા પંચાયતના પ્રમુખને બેસવા દીધા અને કઈ રીતે ભાજપ સાથે ગઠબંધનમાં કોંગ્રેસ જોડાયેલી છે એ તાલાળાની જનતાને આ ઓડિયો ક્લિપ ઉપરથી એનો પર્દાફાશ થઈ ગયો છે. અને એટલા માટે ફરીથી ગુજરાતની જનતાને અપીલ કરું છું કે કોંગ્રેસને ઓળખવાની જરૂર છે. અત્રે ઉલ્લેખનીય છે કે આપ અને કોંગ્રેસના અગ્રણી નેતાઓની ઓડિયો ક્લિપ વાયરલ થતા જ સોશિયલ મીડિયામાં કોંગ્રેસની રાજકીય નીતિઓ પર સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે હવે આ મામલે કોંગ્રેસ પક્ષ તરફથી શું સત્તાવાર સ્પષ્ટતા આવે છે તેના પર સૌની નજર મંડાયેલી છે. મહેશ ડોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.